CET એટલે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે ધોરણ 5માં લેવામાં આવે છે. ધોરણ 5ના બાળકો એ પરીક્ષા આપી અને પાસ થઈ મેરિટમાં આવે છે એ બાળકોને શિષ્યવૃત્તિ મળે છે. જે બાળકો એ પરીક્ષા પાસ કરી અને પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન મેળવે છે તો તેમને 6 થી 8માં 20,000, 9 10માં 22,000 અને 11 12માં 25,000 શિષ્યવૃત્તિ મળે છે. પરંતુ કોઈ બાળકને પ્રાઇવેટ સ્કૂલમાં ન જવું હોય અને તેને પોતાની શાળામાં જ સરકારી શાળામાં અભ્યાસ કરવો હોય તો તેને 6 થી 8માં 5,000, 9 10માં 6,000 અને 11 12માં 7,000 શિષ્યવૃત્તિ મળે છે. આવી પરીક્ષાઓ આપવાથી બાળકોના સામાન્ય જ્ઞાનમાં વધારો થાય છે તથા તેમને પરીક્ષા આપે તો તેમનું મન પણ મક્કમ થાય છે. આવી પરીક્ષાઓ માટે અમને અવારનવાર DPO મેડમનું માર્ગદર્શન પણ મળતું રહે છે.